જય શ્રી કૃષ્ણ. જય હો મંગલમય હો. હરિઓમ તત્સત. આજથી શ્રાવણ માસ શરૂ થાય છે. આ વખતના શ્રાવણ માસમાં 5 સોમવાર આવે છે. શ્રાવણ સુદમાં 15 દિવસ શિવના છે. તેથી શિવ પૂજન, અર્ચન, અભિષેક, રુદ્રાભિષેકનું બહુ જ મહત્વ છે. હવે રુદ્રાભિષેકનું મહત્વ શા માટે છે એ આપણે જાણીએ. સમુદ્ર મંથન કરતાં કરતાં સમુદ્રમાં ફીણો થવા માંડ્યા. એટલા બધા ફીણ થવા માંડ્યા જેમ આપણે દહીં વલોવીએ અને દહીંમાં છાશ બનતા બનતા ઉપર ફીણ આવે, એમ સમુદ્રમાં ફીણો થવા માંડ્યા અને એ બધા ઝેરથી વ્યાપ્ત બનતા ગયા. કારણ કે સમુદ્રમાં જેટલા જીવો રહેતા હતા એ બધા વલોવાયા અને એ વલોવાતા માછલા, મગર, જલઘોડા કે જે કાંઈ જીવાતો હતી એ બધા જ વલોવાતા એમાંથી જે ઝેર નીકળ્યું એ ફીણ દ્વારા ઉપર આવ્યું. જગતના જીવોને, માનવીઓને, વૃક્ષો, વનસ્પતિઓ, ધાન્યોને જીવાડવા આ ઝેરયુક્ત ફીણો ફેલાવાની તૈયારીમાં હતા. અને એ ફેલાતા બચાવવા માટે માં પાર્વતીજી ચીસ પાડી ઉઠ્યા. શિવના નેત્રો તો બંધ હતા, તેઓ યોગાસનમાં સ્થિર હતા, પણ માં પાર્વતીજીની ચીસ સાંભળીને નેત્રો ખોલ્યા. માએ ઈશારો કર્યો, જુઓ જુઓ પ્રભુ, આ ઝેરી ફીણો પૃથ્વી પર ફરી વળશે, નાશ થઈ જશે આ જગતનો. પ્રભુ બચાવો, હે પ્રભુ બચાવો બચાવો. આ સૃષ્ટિ આપની જ છે, આ જીવ જંતુ માનવો સમસ્ત આપનો પરિવાર છે. પ્રભુ બચાવો, હે પ્રભુ રક્ષા કરો, હે પ્રભુ રક્ષા કરો. શિવે ક્ષણભરના વિલંબ કર્યા વગર 2 હાથનો ખોબો કર્યા પહેલાં બંને હાથ ફેલાવી સમુદ્રના ઝેરી ફીણોને એકત્ર કરતા હોઠે અડાડી પીવાની શરૂઆત કરી. શિવના મુખમાંથી વરાળ નીકળવા માંડી, ઝેરની વરાળ. છાજલી કરતા ગયા, ભરતા ગયા અને ફીણ ભેગું કરતા પીતા ગયા. સારા સમુદ્રનું ઝેર શિવજીએ પીવા માંડ્યું. પણ પીતા એણે પેટમાં નહીં ઉતાર્યું, કંઠમાં ભરી રાખ્યું. જે આજે પણ જુઓ, શિવજીનો કંઠ નીલો છે, તેથી નીલકંઠ કહેવાયા. જો પી જાત તો શું થાત એ કલ્પના કરવી પણ કઠણ છે. પણ શિવજી જેમ જેમ ઝેર પીતા ગયા તેમ ગભરાયેલા દેવો ચારે બાજુ ખેતરોમાં ઉગેલી શેરડીઓને નીચોવીને રસ કાઢી શિવજીને પાતા ગયા. કોઈએ ગાયોના દોહીને દૂધના ઘડા ભરી શિવજીના કંઠમાં પધરાવતા ગયા. તો કોઈ દેવે પંચામૃત બનાવી અને પાવાની શરૂઆત કરી. કોઈએ ગોળના પાણી પાવા માંડ્યા. નાળિયેરના જલપા શિવજીના કંઠને ઠંડક આપવા માંડ્યા. આજે પાર્લા ઈસ્ટ સોસાયટીમાં બધી જ બહેનો સમૂહ રુદ્રાભિષેક કાર્ય કરવા ભેગા થશે. તમે આ ક્લિપ સાંભળતા હશો ત્યારે હું ટેક્સીમાં બેઠી હઈશ અને પાર્લા સોસાયટીમાં મારે જવાનું છે. બધી જ બહેનો 7-8 વાગ્યા સુધીમાં ભેગી થશે અને બધા જ 11 પ્રકારની 12 પ્રકારની આરતી સહિત, નૈવેદ્ય સહિત બધી જ પૂજા સામગ્રી, નૈવેદ્ય સામગ્રી પોતપોતાના નાના એવા લાવેલા શિવલિંગ પાસે પાથરશે અને બરાબર 10:30 પહેલાં અમે રુદ્રાભિષેક ચાલુ કરીશું. રુદ્રાભિષેક કરાવવાનું સૌભાગ્ય બહેનોએ મને સોંપ્યું છે. હા, આપ વતી બધા વતી પણ અભિષેક કરીશું અને 5 અભિષેક હું બહેનો પાસે કરાવીશ કે આપણા દૈવી પરિવારમાં જેટલા પણ લોકો સાંભળે છે, નથી સાંભળતા, સમસ્ત સૃષ્ટિના જીવો માટે, સમસ્ત સૃષ્ટિના જીવને શાંતિ માટે, આનંદ માટે અને અત્યારે જે કાંઈ આ ફ્લડ થઈ રહ્યું છે, જલનું પ્રકોપ થઈ રહ્યો છે, એને શાંત કરવા માટે આપ સર્વે વતી પણ 5 અભિષેક હું કરાવીશ જરૂર. આપ સર્વેને યાદ કરીને માટે
સોમવારનો દિવસ છે. વધુ નહીં તો તમારા શિવલિંગ ઘરમાં હોય તો એ શિવલિંગ પર 12 વખત ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય કરી અને જલ પધરાવજો, અભિષેક કરજો અને યાદ કરજો કે હું પણ તમને બધા બહેનો સહિત તમને યાદ કરીશ બધાને. અને આ દિવસ જવો જોઈએ નહીં.